નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જીરુના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, સૌ પ્રથમ જીરાના સારા સમાચારની વાત કરી લે તો જીરુમાં હાલ નિકાસકારોનો ટેકો મળી રહ્યો છે, જેના કારણે ભાવમાં મજબૂતાઈ પકડી હતી અને જીરાના ભાવમાં ધીમો સુધારો પણ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, વાવેતરની વાત કરીએ તો આ વર્ષે જીરાના વાવેતરમાં બમણો વધારો થયો હતો। તેમાં વાત કરીએ તો જે ગયા વર્ષે 2,75,000 હેક્ટરની અંદર વાવેતર થયું હતું, તે આ વર્ષે વધીને 5,61,000 વિસ્તારની અંદર વાવેતર થયું હતું, એટલે 101% જેટલું વાવેતર વધી ગયું છે। સાથે જ નવા જીરાની આવકો પણ સતત ને સતત વધારો થઈ રહ્યો છે। જેમ જેમ નવા જીરાની આવકો વધતી જશે તેમ તેમ બજાર ઉપર પ્રેશર પણ જોવા મળી શકે। મિત્રો, હાલ રમઝાનની માંગના કારણે બજારને ટેકો મળ્યો હતો। આ બજારમાં ક્યાં સુધી ટેકો મળી રહેશે? વાયદાની વાત કરીએ તો હાલ 20 માર્ચ વાયદાની વાત કરીએ તો ખુલતાની સાથે 27,600, તેમાં 100 વધી 27,700 થયો હતો। એપ્રિલ વાયદાની વાત કરીએ તો 26,640 નો સ્થિર બંધ થયો હતો। જ્યારે ભાવની વાત કરીએ તો ઊંઝા, જે ગુજરાતનું સૌથી મોટું મસાલા માર્કેટ છે, તેમાં આજે 2,000 મણની આવક સામે 100 રૂપિયા વધ્યા હતા। સુપર જીરાના ભાવ 6,400 થી 6,700, બેસ્ટમાં 6,300 થી 6,400, મીડિયમમાં 6,000 થી 6,200, એવરેજમાં 5,800 થી 6,000, સાલુ જીરામાં 5,500 થી 5,700 ના બોલાતા હતા। ત્યારે નિકાસ ભાવની વાત કરીએ તો સિંગાપુરના આજે 6,500 નિકાસના ભાવ હતા। શોર્ટેજમાં 7,000 પ્રતિ 20 કિલોના બોલાતા। અને રહી વાત આગામી સમયમાં જીરાના ભાવની, તો મિત્રો, જેમ જેમ જીરાનું આવકની પ્રેશર વધશે અને માંગ ઘટશે તો બજાર ઘટશે, નહીતર 5,000 થી નીચે આવવાની શક્યતા ઓછી છે। તો બસ આજના જીરાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।